સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 68. તારીખ આજે 8 ફેબ્રુઆરી 2025. ભગવાન પોતે અંતર્ધાન લીલા કરવાના છે, એટલે પોતાના જે સંકલ્પો હતા તે ભગવાને વિચાર કર્યા કે એક એક કરીને અમે અમારા જે સંકલ્પો જે છે તે પૂરા કર્યા છે. અને હવે ભગવાન પોતે એમ કહે કે આ લોક છોડીને પરલોક ગમન કરવાના. તો અહીંના જે ભક્તો એને ભગવાન આશ્વાસન આપી રહ્યા છે કે ભાઈ તમારે અહીંયા ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ જે છે કાલે આવવાનું છે, રેડી નહીં, કાલે આવવાનું છે. તે એનો પ્રચાર પ્રસાર અહીંયા આ લોકને વિશે કરવાનો છે, બરાબર. એટલે ભગવાને એ પ્રમાણે હરિભક્તોને આશ્વાસન આપ્યું અને હરિભક્તોએ પણ કહ્યું કે ભાઈ તમારા ચરણારવિંદને વિશે અમારું મન સદાકાળ રહે. આપનું ઐશ્વર્ય જાણવા છતાં જો એમ કહી કે પ્રમાદથી પણ માનુષ સજાતીય બુદ્ધિ કરી હોય, તે મૂળથી આપના અપરાધો કર્યા હોય તો એ સર્વે ક્ષમા કરજો. વળી અમે જ્યારે આપનું ધ્યાન કરીએ ત્યારે આપનું સાક્ષાત દર્શન દેજો. અને યાવત જીવન આપના ચરણારવિંદની ભક્તિમાં સ્વતઃ સ્વકુમતિથી કે પરત વિષમ દેશકાર કુસંગાદિક થકી વિઘ્ન ક્યારેય પણ ન થાય. આપણે ગઈકાલે અહીંયા કથાને વિરામ આપેલો. દેશ સમજ્યા, કાળ સમજ્યા, કુસંગ સમજ્યા. કોને કુસંગ કહેવાય, બરાબર. કુસંગ ક્યારે પણ ન કરવો. દેશકાળ પણ વિષમ હોય તો આગા પાછા થઈ જવાનું, સમજો. કેમ? એક થિયરી એક છે, આજે મેં સાંભળી પણ મને એનો લો યાદ નહીં આવતો. એક થિયરી એવી છે કે ઘટના દુર્ઘટનાઓ જે કંઈ ઘટે છે, સમજો જીવનમાં આપણા, એ ઘટના દુર્ઘટના તમે રોકી નહીં શકતા, પણ એ ઘટના દુર્ઘટનાથી તમે અલિપ્ત રહી શકો છો. અને એનાથી અલિપ્ત રહેવા માટે તમારે અમુક થિયરી એણે કંઈ પણ મને આજે શોર્ટ થઈ ગયેલો ને એણે ફિઝિક્સનો લો પણ એની અંદર સમજાવ્યો. 4 લો એણે બહુ મસ્ત સમજાવેલા છે. મને 4માંથી એક પણ યાદ નથી, પણ બહુ સરસ એણે કહ્યું કે આ 4 લો ફિઝિક્સના જ છે એકચ્યુઅલી, પણ એની એકચ્યુઅલી એપ્લિકેશન તમે તમારા જીવનમાં કરો ને તો તમે એક મજબૂત વ્યક્તિ તરીકે બહાર આવો. હું બધા જ ભૂલી ગયો 4 બરાબર. એટલે એ તો ભણેલો માણસ હતો, પેલા કંઈ એવા બેફાલતુવાળા નહીં હતા. એણે બધા યુનિવર્સલ લો જે છે તે જ કહેલા ને એને આપણા જીવન જોડે કોરિલેટ કરીને સમજાવેલા છે. મારી પાસે હું મોકલી દેવા પાછો આવશે, બરાબર. એ તો આવશે, પાછો આવશે. એટલે કુસંગ જે કરવો કે ન કરવો એ આપણા હાથમાં છે. એમાં એવું જ કહેવાય માંગતો હતો કે ભાઈ દેશકાળ વિષમ હોય તો ભગવાને જે આજ્ઞા કરીને એ પ્રમાણે ત્યાંથી આગા પાછા થઈ જવું. કુસંગ જે કરવો કે ન કરવો એ પણ તમારા હાથમાં છે. એ સિલેક્શન છે તમારું કે તમારે કોની જોડે બેસવું, કોની જોડે ન બેસવું, કોની જોડે કેવો વ્યવહાર રાખવો. એટલે તમે તમારા જીવનમાં ઘટનાઓ તો ઘણી બધી ખરાબ પણ ઘટી શકે છે, પણ તમે શું છે તો પણ તમારું સારું જીવન જીવી શકો છો, એમ, બરાબર. અસર તો બધાના જીવનમાં અલગ અલગ પ્રકારે થાય, પણ તમે તો પણ એને બહુ મસ્ત સમજાવેલું, પણ હું બધું જ ભૂલી ગયો. ચાલો. વળી હે પ્રભુ, આપના ચરણ કમળના જ એક આશ્રયવાળા અમને આપની સમીપે સત્વર તેડી જવા. એટલે ભગવાનને કહ્યું કે ભાઈ હવે આ લોકમાં અમે આવેલા છે, પણ હવે આ લોકમાં તો આમ પણ જો મારા જેવાને મજા નહીં આવતી હોય તો એ બધા હરિભક્તોને તો ભગવાનનું સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનનું સુખ મળતું હોય. હવે ભગવાન આ લોક છોડીને જવાના તો એ કહે કે હવે ભાઈ હવે તમે જ નથી અહીંયા રહેવાના તો અમે લઈને શું કરવાનું અહીંયા રહીને, બરાબર. તો અમે પણ તમારી પાસે જ આવી જઈએ. પેલો કહીને એ પ્રમાણે સબકો તો માર દિયા, અબ કિસ પે રાજ કરું, બરાબર. પેલો કહી જ તું અપના ફ્રેન્ડ હે, તું તો દોસ્ત હે, તેરે કો નહીં મારેગા, બરાબર. જાઓ મોજ કરો, રાજ કરો, બરાબર. તો પેલો શું કહે, સબકો તો માર દિયા, અબ કિસ પે રાજ કરું. કોઈ જીવતું જ નહીં હોય તો તું રાજ કોની ઉપર કરે માણસ? ઉજ્જળ ગામમાં એરંડીઓ પ્રધાન એવું કહે, બરાબર. પણ ઉજ્જળ ગામમાં કોઈ વ્યક્તિ તો હોવો જોઈએ ને, રાજ કેની ઉપર કરે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાન પોતે જેના માટે આ લોકો અહીંયા હરિભક્તો ભગવાનને લીધે જીવતા હતા, ભક્તિ ભગવાનની કરતા હતા અને ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો લાભ લેતા હતા. હવે ભગવાન જ આ લોક છોડને જવાના હતા, હવે એ લોકોને જીવવાનું કોઈ કારણ જ કાં બચે છે, સમજો. ભગવાનને કહું ભાઈ અહીંયાથી લઈ જજો જેમ મને તમે વહેલા આવે, બરાબર. ચાલો. આજ અમારું હાલમાં પ્રાર્થિત આપના પ્રતિ છે તે પરિપૂર્ણ કરો. ભાઈ અમે જે આ પ્રાર્થના કરી તે તમે ભગવાન પૂરી કરજો અમારી. ભગવાન પ્રાર્થનાની અપેક્ષા એ કેમાં આવે છે? લક્ષણ. શરણાગતના લક્ષણમાં એક
સૌથી મોટું લક્ષણ છે આ પણ. ભાઈ પ્રાર્થનાની અપેક્ષા ભગવાનને રહી જાય. શું પ્રાર્થના? તમને જે કંઈ કામ ક્રોધ લોભાદી હેરાન કરતા હોય, અંતઃશત્રુ ભગવત ભક્તિમાં જે કંઈ વિક્ષેપ આવતો હોય એ વિક્ષેપને તમે દૂર કરજો, એવી પ્રાર્થનાની અપેક્ષા ભગવાનને રહી છે. અર્રા બ્રા હા બરાબર. હવે આવું મેં કેમ કર્યું ખબર જ તમને? બોલ મેં કેમ કર્યું આવું? એ લોકોને ભગાવવા નહીં કર્યું, મારી ઊંઘ ઉડાડવા કર્યું. સમજી ગયા? કોઈ કારણ તો જોઈએ ને. તો એ દેખાયા તો ખાલી ખાલીમાં ભ્ર કર્યો એટલે તમને એવું લાગે કે એને ભગાવું છું, હું મારી ઊંઘ ઉડાડું છું. બરાબર. ચાલો, એટલે પ્રાર્થનાની અપેક્ષા શરણાગતનું લક્ષણ છે. અને પ્રાર્થના ભગવાનને કરતાં કોઈ પ્રકારની શરમ નહીં રાખવી. આપણે તો અનાદિકાળથી એવા નમાલા ને નમાલા છે જ. તો એકવાર ભગવાનને પ્રાર્થના કરવાથી આપણે કંઈ નાના નહીં થઈ જવાના. આપણે જે કામ કરો લોભાદિક નડતા હોય તો ભગવાનને એની પ્રાર્થના કરવી કે ભગવાન મારા જ દૂર કરજો, 4 પ્રકારના કુસંગીઓથી મારી રક્ષા કરજો. બરાબર. ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત તમારી ભક્તિ આપજો. બરાબર. ઉચ્ચ સત્સંગ એની પ્રાપ્તિ આપજો અને તમારા સ્વરૂપનું જ્ઞાન આપજો. કામ ક્રોધ લોભ મોહ માયા મદ મત્સર, આ જે માયાનું 52નું ટોળું છે એના થકી મારું રક્ષણ કરજો. અને છેલ્લે ભગવાન પાસે શું માંગવાનું? એ ભગવાન તમે શરણાગત વત્સલજો. જ્યારે પૂજા તમે પૂરી કરવાનો હોવ ને અને વિસર્જન મંત્ર બોલવાનો એ પહેલાં બોલવું શું કે તમે શરણાગત વત્સલ છો, ભક્ત વત્સલ છો. અમે તમારે શરણે આવેલા છે, તો શરણે આવેલાના શરણાગતિ સ્વીકારવી એ તો તમારો પરમ ધર્મ છે. તો અમને તમે તમારી શરણમાં લઈ લેવો અને આને આ જન્મે તમારી સેવામાં લઈ જજો. આટલું તો ભગવાન પ્રત્યે નિત્ય માંગવું. આટલી પ્રાર્થના નિત્ય કરવી પૂજા કરીને રોજ, એ આપણો અધિકાર છે. દેટ ઇઝ અવર બર્થ રાઇટ. સમજી ગયા? એ આપણો શું છે? બર્થ રાઇટ છે. કયો? કે ભગવાન પાસે આટલું માંગવું. બીજું આ લોકનું સુખ ના માંગવાનું કંઈ, પણ આટલું તો જરૂર માંગવું કે ભાઈ તમારા ચરણારવિંદને વિશે મારી મતિ રહી, ભગવાનને ભક્તિ થાય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન માંગવું. આ બધું ભગવાન રાજી થાય એટલે આપે જ છે. સમજો? હા, અમુક ધર્મની વાત. તો પેલો પિયુષભાઈ બી અત્યારે એ જ બધું પૂછતા હતા ને કે બધું ભૂલી ગયા બિચારા. કેમ ભૂલી ગયા? 25 વર્ષ થઈ ગયા સત્સંગ કર્યો ને હવે એટલે બધું થોડું થોડું યાદ હોય. સાંખ્યશાસ્ત્ર શું કહે ને યોગશાસ્ત્ર શું કહે. બરાબર. હવે બીજો બધો અભ્યાસ કરે છે. અત્યારે એને એકદમ યાદ આવ્યું તો પૂછતા હતા ને. કહું ભાઈ વચનામૃતના નંબર તું પૂછે તો દેટ ઇઝ રોંગ પર્સન. એ આપણે નહીં, પણ તું કંઈ લોજિક પૂછે તો લોજિક તને કહી દઉં કે સાંખ્યશાસ્ત્ર શું કહે કે યોગશાસ્ત્ર શું કહે. સમજો? હમણાં પેલા બ્રહ્મચારી, આ પેલા હનુમાનજીના પૂજારી બી મને પૂછતા હતા કે આપણા મંદિરના સાધુઓ આ કુંભમાં કયા અખાડામાં આવે? મેં કહું કોઈ અખાડામાં નહીં આવે. આપણે કોઈ અખાડાના સાધુમાં આવતા જ નથી. આપણા કોઈ પણ સાધુ એ ચોપડે નામ જ નથી આપણું. પછી મને કહે કે આપણા લોકો એમ કહે કે શક્તિની ઉપાસના નહીં કરતા, અમે એવું જોયું. મેં કહું ના, શક્તિના ઉપાસક છીએ આપણે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવતાને ભગવાને પૂજ્યપણે માનવાના કયા છે. પણ તામસી દેવી જે હોય, તમે કામાખ્યા દેવીની વાત કરો તો એના આપણે ઉપાસક નથી. મેં કહું એમાં આપણે નહીં, વૈષ્ણવ સંપ્રદાય જેટલા પણ છે તે બધા કોઈ પણ તામસી શક્તિને નથી માનતા. આપણે એકલા છે એવું નહીં. કેમ? જે લોકો અહીંયા સેવા કરે છે પણ જે બહારના છે, આપણા સંપ્રદાયના નથી ઓરિજિનલ, એને ખબર જ નથી. એ લોકો એવું સમજે કે આ સ્વામિનારાયણવાળા આ બધું નહીં માનતા, પણ એકચ્યુઅલી તો વૈષ્ણવ સંપ્રદાય કોઈ નહીં માનતા. તામસી ઉપાસના કોઈની નથી. મેં કોઈ એ કોલપંથી જે છે, શક્તિપંથી જે કોઈ છે, કુડાપંથી જે કોઈ છે, એ લોકોની બધી આ બધી તામસી ઉપાસના છે. સમજો? બરાબર. કોલ માર્ગી જે છે તે શક્તિપંથીઓ જે કયા એમાં હું તામસી શક્તિને જે માનતા હોય એ બધા એ બધું કરતા હોય. આપણે એ બધું કંઈ જરૂર નથી. નારાયણને માનનારા છે તે લક્ષ્મીજીના ઉપાસક છે, પણ એ સાત્વિકી દેવી છે એટલે એના છે. બરાબર. ચાલો. હે રાજન, આવું તે ભક્તોનું વચન સાંભળીને ભગવાન તેમના પ્રતિ એમ બોલ્યા કે જેવું તમારું અભિલિષય લસિત છે તે તેમ જ થશે. અતઃ પર હું હાનિક કર્મ કરવા એકાંત સ્થાને જાઉં છું, તમે સર્વે સ્વસ્થાને જાઓ, એમ પણ બોલ્યા. હવે ભગવાનને લાગ્યું વધારે કોઈ ડાયલોગની જરૂર નથી. બરાબર. આ પણ એક મોટા પુરુષનું લક્ષણ છે. સમજો? હા, બોલના નહીં હે, કરના હે. સમજો? મોટો પુરુષ હોય, યાદ રાખજો, જે એક્ઝિક્યુટિવ હોય કે એક્ઝિક્યુટિવનું કામ શું છે, લોકો એક્ઝિક્યુટિવનો અર્થ જ નહીં સમજતા. એક્ઝિક્યુટિવનો અર્થ એવો છે કે જે કોઈ પ્રોસિજર છે એને એણે એક્ઝિક્યુટ કરવાની છે. એકચ્યુઅલી હી શુડ નોટ બી એક્ઝિક્યુટિવ, હી શુડ બી એક્ઝિક્યુટર.
એની ડેઝિગ્નેશન એવી હોવી જોઈએ એક્ઝિક્યુટર, નોટ એક્ઝિક્યુટિવ. કે ભલે એમાં નાઉનમાં આપે છે, પણ મારી દ્રષ્ટિએ એક્ઝિક્યુટર પરફેક્ટ નામ છે. કેવી રીતે? કંપની જે સ્ટ્રેટેજી કે પોલિસી એની ઓફિસમાં એના જે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ હોય એના દ્વારા બનાવે છે. HR ડિપાર્ટમેન્ટ હોય કે માર્કેટિંગના હેડ હોય કે પછી જાતે પોતે વાઇસ પ્રેસિડેન્ટ હોય, સેલ્સ એન્ડ માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ હોય ને, CEO હોય, એનીબડી. હવે એ બધા જે રૂમમાં બેસીને સ્ટ્રેટેજી બનાવે છે એને એક્ઝિક્યુટ કરવાનું કામ કોનું છે? તો પેલા જે ફિલ્ડમાં જાય છે એનું છે. એટલે એકચ્યુઅલી એ એક્ઝિક્યુટર છે, કારણ કે એને એક્ઝિક્યુટ કરવાનું જ ને, સમજો બરાબર. તો એ જે એક્ઝિક્યુટર છે, સમજો, જેણે એ એક્ઝિક્યુટ કરવાની છે, બરાબર, એનો મેઇન રોલ છે. કેમ? જ્યાં સુધી કંપનીએ બનાવેલી સ્ટ્રેટેજીને માર્કેટમાં એક્ઝિક્યુટ કરશે નહીં ત્યાં સુધી બધી ઓન પેપર સ્ટ્રેટેજી ગમે એટલી બનાવો એ કંઈ કામનું નથી. ઓન પેપર બધું તમને રોઝી રોઝી ગુડી ગુડી જ લાગે, પણ જ્યાં સુધી તમે એને માર્કેટ ફિલ્ડમાં એપ્લાય ન કરો ત્યાં સુધી કંઈ કામનું નહીં. આના જેવું છે. શાસ્ત્રોમાં બધી વિધિ નિષેધરૂપ ધર્મો લખેલા છે, શિક્ષાપત્રીમાં પાના ભરી ભરીને લખેલા છે, પણ તમારા જીવનમાં જ્યાં સુધી એ ઉતરે નહીં ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ ફેરફાર થાય નહીં. મનુષ્યત્વમ જે જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું તે મનુષ્યત્વમ તમને પ્રાપ્ત કેવી રીતે થાય? તો 16 સંસ્કાર દ્વારા. 16 સંસ્કાર શું છે? શાસ્ત્રોમાં કહેલા ધર્મો છે, એ ધર્મોનું પાલન તમારે કરવાનું છે. તો એ ધર્મોનું પાલન કેવી રીતે થાય? તો એના માટે પહેલાં તમારે પવિત્ર થવું પડે. તો એ પવિત્રતા તમને આપે કેવી રીતે? કેવી રીતે મળે? મનુષ્યત્વમ કેમ કહ્યું છે? તો ભાઈ તમારે જે જાનવરના ધર્મો જે છે, જાનવરના ધર્મમાં કોઈ સંસ્કાર નથી, પણ મનુષ્યત્વમ તમને પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે પેલા 16 સંસ્કાર લેવું તો. અને એ 16 સંસ્કાર લીધા પછી, એમાં ખાસ કરીને જનોય સંસ્કાર સુધીના સંસ્કાર લેવ, એ પછી જ તમને વેદ ભણવાનો અધિકાર મળે. વેદ ભણવાનો અધિકાર મળે એટલે તમારું જે દ્વિજત્વ જે છે, મનુષ્યત્વમ જે છે, એ મનુષ્યત્વમ તમારું સિદ્ધ થયું, સાર્થક થયો મનુષ્ય જન્મ. કેમ? શાસ્ત્રોમાં લખેલા અર્થોને સમજવા માટે તમે જનોય સંસ્કાર કર્યો. શાસ્ત્રોના અર્થને તમે જાણશો પહેલાં, પછી તમારા જીવનમાં ઉતારશો તો મનુષ્યત્વમવાળો નિયમ જે છે તે તમને લાગુ પડ્યો, એટલે તમે મનુષ્યના ધર્મમાં આવ્યા. બાકી આપણે આ કપડાં પહેરી દીધા કે દાઢી મૂછ રાખીએ કે તિલક ચાલ્લો કરી દીધો અને પછી આપણે લોકોના બૂચ મારીએ કે ગાળાગાળી કરીએ કે મારામારી કરીએ જાહેરમાં કે ચોરી લૂંટફાટ કરીએ તો આપણે મનુષ્ય નથી. સત્સંગીની તો વાત જ દૂર મૂકો. ચાલ્યો? અરે બહુ જલ્દી ચાલ્યો યાર. પપ્પાએ બોલાવ્યો? ફોન આવ્યો? કોનો ફોન આવ્યો? બહાર જવાના બંને જોડે? હા, બહુ બરાબર નહીં કહેવાય ભાઈ, બાપ દીકરા જોડે જાય દે. હવે તો ફ્રેન્ડ બની ગયા, બરાબર છે. એટલે મનુષ્યત્વમ એ લાવવું બહુ અઘરું છે. અને આપણે જે કંઈ જીવનમાં કરીએ છીએ તે મનુષ્ય બનવા માટે કરીએ છીએ, સમજો. ઘણા લોકો પૂછે ભજન કરવું કેમ જરૂરી છે? તો ભજન કરવું મોક્ષ માટે તો જરૂરી છે, પણ ભજન કરવું બીજી રીતે બી જરૂરી છે. તમને બુરાઈથી બચાવે છે. જ્યાં સુધી ભજન કરો ત્યાં સુધી બુરાઈ તમને સ્પર્શ નહીં કરી શકતી. હવે અહીંયા બેઠા છો, તમે માળા ફેરવો છો, સત્સંગ સાંભળો છો, તો એટલો સમય તમે બુરાઈથી દૂર રહ્યા જગતની. શંકરાચાર્યજી જે ઓરિજિનલ જગતગુરુ શંકરાચાર્ય હતા તે આ કહેતા હતા કે તમારામાં મનુષ્યતા આવશે પહેલાં તો તમે બુરાઈથી દૂર રહેશો. એટલે તમને સંસ્કાર લેવાનું કહ્યું. એ તમને પવિત્રતા આપે છે અને એ સંસ્કાર લઈને તમારે સત્શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે, અભ્યાસ કરવાનું છે. કોના માટે? કોઈ બીજા માટે નહીં, પોતાના માટે. કે પછી તમારે નિર્ણય લેવાનો છે કે શાસ્ત્રનો અભ્યાસ કર્યા, ગુરુ પાસે ગયા, ભણ્યા, તો પછી તમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય થયો તો પછી શું કરવું? વોટ ઇઝ નેક્સ્ટ? તમારે ડિસિઝન લેવાનું છે. આઈધર યુ હેવ ટુ ગો ધીસ સાઈડ સંન્યાસ ઓર ડેટ સાઈડ. કઈ સાઈડ? ગ્રહસ્થ. ગ્રહસ્થ છે એટલે તમે શું છો? તો તમે હજુ ઇન્ક્યુબેશન પીરિયડમાં છો, કાં તમે ICUમાં છો. કેમ ICUમાં છો? ભાઈ તમને શાસ્ત્રોનો અર્થ તો ખબર પડી ગયા, પણ એક્ઝિક્યુટ નહીં કરી શકતા. કેમ? શાસ્ત્રોમાં લખેલું છે, તમને સમજ પડી ગઈ, પણ તમે લાઈફમાં એને એક્ઝિક્યુટ નહીં કરી શકતા. એટલે તમે સારા એક્ઝિક્યુટર નહીં બન્યા. હજુ એક્ઝિક્યુટર નહીં બન્યા તો એ ચોપડા પૂરતા મર્યાદિત છે કે તમને એનું પ્રત્યક્ષ જ્ઞાન નથી, પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન એટલે શું? ફક્ત ચોપડીમાં જેવું રહેલું છે તેવું તમારી ઇન્દ્રિયોમાં છે. પ્રત્યક્ષ તમે એનો હજુ સાક્ષાત્કાર કર્યો નથી. અને જ્યાં સુધી તમે પ્રત્યક્ષ જ્ઞાનનો સાક્ષાત્કાર ન કરશો ત્યાં સુધી એ પરોક્ષ જ્ઞાન તમારા મોક્ષ માટે ફક્ત બીજરૂપ છે, ફળરૂપ નથી. ફળરૂપ ક્યારે થશે? પ્રત્યક્ષ જ્ઞાન થાય તે ફળરૂપ. દૂધપાકની વાત આપણે વારે વારે કરીએ છીએ. જ અહીંયા
નિયમ લાગે છે કે દૂધપાકની વાત કરવાથી તમને દૂધપાક કેવો છે એનું સુખ આવવાનું નથી, પણ પ્રત્યક્ષ દૂધપાક તમને ચાખવામાં આવે ત્યારે જ તમને એનું સુખ આવે. તેમ પુસ્તકમાં જે કોઈ જ્ઞાન જે છે એને જ્યાં સુધી તમે વર્તનમાં ન લાવો, એક્ઝિક્યુટ ન કરશો, ત્યાં સુધી તમને એ જ્ઞાન જે છે તે સુખ આપનારું થશે નહીં. કહે ને ઘણા જ્ઞાની લોકો, આ એક બહુ મોટી આમ જોવા જાય તો ખોટી કહેવત છે. એટલે જ્ઞાની લોકો નહીં કહેતા, જ્ઞાની લોકો વિશે બીજા કહે છે કે બહુ જ્ઞાની હોય તો બહુ સુખી નથી હોતા, એવું કહે છે. સામાન્ય લોકોની આ ડેફિનેશન છે કે જ્ઞાની લોકો બહુ સુખી નથી હોતા, જ્ઞાની લોકો હંમેશા બહુ દુઃખી હોય એમ કે. તમે બહુ ડાયા છો તો તમે બહુ દુઃખીઓ છો, તમે બહુ જ્ઞાની છો તો આ બધા કોટ્સ બહુ આવતા હોય. લોકો પોતાના આવી તો ઓપિનિયન કહેતા હોય. બહુ અંદર નહીં જવાનું તો દુઃખી થવાય, સ્વામિનારાયણમાં બહુ અંદર જાય તો દુઃખી થઈ જવાય. બહેનો એવું ખાસ કહેતા હોય, બહુ સ્વામિનારાયણના સત્સંગી થાય તો બહુ દુઃખી થઈને મરે, બહુ દુઃખી થાય, આવું બધું કહે લોકો. બહારના લોકો એવું કાયમ કહેતા હોય. બરાબર છે? એકચ્યુઅલી એ વાત સાવ ખોટી છે, તદ્દન ખોટી, એટલે તદ્દન ખોટી છે. સમજો. હવે કોઈ જ્ઞાની છે ને દુઃખી છે તો બે વસ્તુ જ વાઇઝે વર્ષા છે. જ્ઞાન એને મેળવું કેમ છે? તો સુખ માટે મેળવું છે ને. તમે તમારી બેની જ વાત કરો, તમે અત્યારે એન્જિનિયરિંગમાં ન ભણતા હશે કે આ એન્જિનિયર ન બન્યો હશે તો અત્યારે શું કરતો હશે? કંઈ બીજું જ કરતો હશે, કંઈ બીજું કે ત્રીજું કરતો હશે, પૈસા માટે આમ તેમ ફાંફા મારતો હતો કે બીજું કંઈ પણ કરતો હતો. એક વાત 100% સાચી છે, કદાચ એના ભાગ્યના જોડે પૈસા કમાઈ લેતે પણ એને જ્ઞાન નહીં હતે, સમજો, તો આટલો એ શાંતિથી બેસી ન શકતે કે આવો સુખી ન હતે કે એના જીવનના જે નિર્ણય એ જાતે લઈ શકે છે એ ન લઈ શકતે. પૈસા તો કમાઈ જાય. હીરા બજારમાં પૈસા 100% છે. હીરા બજારમાં લોકો બહુ પૈસા કમાય, આપણે ના નહીં પાડતા, 100% સાચી વાત છે. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે એમાંથી ઘણા બધા આડી લાઈન પર ચાલ્યા જાય છે, પડી જાય છે, ન કરવાનું કરે છે, મરી પણ જાય છે. પણ જે હીરા બજાર જોડે સત્સંગમાં જોડાયેલા છે, ભજન કરે છે, સત્સંગી છે, મંદિરે આવે છે અને જેનું જીવન વ્યવસ્થિત છે, તો એ સત્સંગને કારણે સુખી છે. હીરા બજારમાં ગયા એટલે સુખી નથી. સમજો. જો નિયમ એવો હોય કે હીરા બજારમાં જાય એટલે જ સુખી હોય તો પછી આ પેપરોમાં આવે છે ને ભરી ભરીને ઉઠમણા થયા કે પૈસા ખાઈ ગયો કે પછી ચોરી થઈ, આત્મહત્યા કરી નાખી, એ બધું ન થાય. સમજી ગયા? એટલે રૂલ જે છે, પ્રિન્સિપલ જે છે તે બદલાતા નથી. શું? હા, એટલે એણે બધાને મારી નાખેલા, યક્ષોને બધાને મારી નાખેલા ને, એટલે મારી નાખેલા. સત્સંગની ઉણપ. સમજો. એટલે જ્ઞાની હોવું બહુ જરૂરી છે. જ્ઞાની હોવું એ બેઝિક રિક્વાયરમેન્ટ છે, તમારી પોતાની જીવની પોતાની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે ભાઈ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાન સ્વરૂપ આત્માએ એના જ્ઞાન સ્વરૂપ, એની જ્ઞાન સ્વરૂપતાનો ફાયદો શું, લાભ શું લેવાનો છે? તો શું આ દુનિયાનું જ્ઞાન એને બધું મેળવવાનું છે કે ભાઈ લેબેનન શું છે કે ભાઈ પેલા અત્યારે બીજા કયા હીરા નીકળ્યા છે, વીસી કે સીવીડી શું છે કે પછી ઓરિજિનલ હીરો, એ જ્ઞાન લેવાનું છે. એ પેટીયું રરવા માટે છે. આ લોકમાં પ્રસિદ્ધિ માટે, નામ માટે બહુ મોટો માણસ થઈ જાય તો કે પેટીયું રરવા માટે છે. એકચ્યુઅલી એ જ્ઞાન બીજું કોઈ કામનું નથી. સમજો. તો જ્ઞાન એકચ્યુઅલી જ્ઞાન કયું કામનું છે? તો આત્મા સંબંધી, પરમાત્મા સંબંધી જ્ઞાન કામનું છે અને એ જ સુખ આપનારું છે. આ તો ખાલી તમારું પેટીયું રરવા માટે છે. કેમ? જેને આત્મા સંબંધી અને પરમાત્મા સંબંધી જ્ઞાન છે, જેની પાસે માયાનું કોઈ સુખ જ નથી, તો એ જંગલમાં બેઠો બેઠો શાંતિથી મોજમાં છે. એને કેમ આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવતો? એ તો એકલો રહી છે. અને પેલો અહીંયા કરોડોપતિ હોય છે ને 50 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું તો એ આત્મહત્યા કરી નાખે છે. તો એ તો કરોડોપતિ ઓલરેડી છે, તો એને 50 લાખનું નુકસાન થયું તો બી એની પાસે ઘણા રૂપિયા છે હજુ, તો પછી આત્મહત્યા કેમ કરી એણે? અજ્ઞાનને કારણે. અને પેલા પાસે કંઈ જ નથી. સમજો. પણ એના જ્ઞાનને કારણે એ રોજ રોજ જીવે છે. એનું જ્ઞાન એને જીવતું રાખે છે. પેલો જ્ઞાન લેવા માટે આ પ્રયત્ન નથી કર્યો. સમજો. એટલે એના 50 લાખ ઘટી ગયા, એટલે એને એવું દુનિયા મારી પૂરી થઈ ગઈ, એટલે આત્મહત્યા કરી નાખશે. એટલે માયાનું જ્ઞાન જો હકીકતમાં જ્ઞાન હોય તો એ કરોડોપતિ થયો ત્યારે જે સુખી થયો, સમજો, તેમાંથી 50 લાખ જાય તો એ દુઃખી ના થવો જોઈએ. કારણ કે એ આવેલો તો અહીંયા લોટોને દોરી લઈને જ આવ્યો ને, અહીંયા સુરત આવીને જ કમાયો છે. ગામમાં તો તેની પાસે કંઈ હતું જ નહીં, પણ એ બુદ્ધિ નહીં ચલાવતો, હું અહીંયા આવીને જ કમાયો છું. સમજો. અને એમાંથી 50 લાખ તૂટેલા છે. મારી ઓરિજિનલ પરિસ્થિતિ તો એ દોરીને લોટાવાળી જ હતી, બરાબર, પણ એ ત્યારે એ વિચારતો નથી. કેમ? એને જ્ઞાન નથી, સત્સંગ નથી. એટલે જ્ઞાનની જીવનમાં બહુ જરૂર છે.
ગમે તે કરવાનું, છોકરાઓને ભણાવવાના, હંમેશા ભણાવવાના, બધું જ ભણાવવાનું, જગતમાં જે હોય ને એની કેપેસિટી પ્રમાણે. અરે છોકરીઓને પણ ભણાવવાની, કેમ નહીં ભણાવવાની? એ ખોટી વાત છે કે ન ભણાવવાની? છોકરીઓને પણ ભણાવવાની, છોકરાઓને પણ ભણાવવાના, એની કેપેસિટી પ્રમાણે પૂરેપૂરું ભણાવવાનું, અને એને શાસ્ત્રનું જ્ઞાન પણ આપવાનું, આપણી સનાતન સંસ્કૃતિનું પણ જ્ઞાન આપવાનું, બધું જ્ઞાન આપવાનું. નોટ નેસેસરી કે એને ન ભણાવવાના. ભણાવવાના, હોશિયાર હોય તો 100% ભણાવવાના. એક વાત યાદ રાખજો, એક અભણ માણસ ગમે એટલું કમાશે પણ એનામાં જે જીવનનું બેઝિક નોલેજ એ કોઈ દિવસ નહીં આવશે. અરે અભણની કા વાત કરો, 12 ભણેલો છોકરો અને કોલેજ ગયેલો છોકરો, એમાં પણ બહુ ફરક પડે, અને લાઇનમાં પણ બહુ ફરક પડે. એ પેલો ફાલતુ આર્ટ્સ લઈને ખાલી ટાઈમપાસ કરવા ભણેલો હોય, કે પછી કોઈ હકીકતમાં સિરિયસલી એન્જિનિયર બનેલો હોય, કે ડૉક્ટર બનેલો હોય, કે બીજું કંઈ પણ CA સિરિયસ ભણેલો હોય ને PhD થયો હોય, તો એના એ ભણતરમાં અને એના એ લોજિકમાં બહુ મોટો ફરક હોય, એની લાઈફસ્ટાઈલમાં પણ બહુ મોટો ફરક હોય. સમજો, પૈસા તો ખાલી જીવનની તમારી જરૂરિયાત પૂરી કરે છે. અને આ લોકના કેટલાક મૂર્ખ માણસ, તમે પૈસા કમાઈ જશો તો તમને મોટાભાઈ કહેશે, પણ જ્ઞાનીઓની સભામાં તમે શ્રેષ્ઠતા ન પામી શકો. ત્યાં તમે જશો તો પેલો કહેશે અભણ છે, જવા દે, એની જોડે વાત નહીં થાય. તમને ખબર છે ઘણા અદ્વૈતીઓ વેન ધે ટોક, અને સામે પેલા લોકો આમ પેલા ગબ્બા જેવા બેસી રહીને, તો એ અદ્વૈતીઓ શું કહે ખબર? આ સભા એમ કહે કે વેદાંતની અધિકારી નથી, એમ કે એટલે અહીંયા વેદાંતની ચર્ચા ન થાય, અહીંયા શાંતિથી એમ કહે કે સરળ વાત કરો, ભક્તિની વાત કરો, આ તે એમ કરીને તમને હકીકતમાં એવા ટોનમાં એ કહેશે એવું કે તમને અપમાન જેવું લાગશે. કેમ? એ લોકો વેદાંતને બહુ મોટું માને છે, બહુ ઊંચું સમજે છે, એટલે દે ડોન્ટ ટોક અબાઉટ વેદાંત. જનરલ સભામાં એ લોકો વેદાંતની વાત નહીં કરતા, બરાબર? પણ એકચ્યુઅલી શું છે વેદાંત? પણ શું છે? તો જે એન્જિનિયરિંગ ભણી શકતો હોય, શું એ વેદાંત નહીં ભણી શકતો હોય? એ ભણી જ શકે, એનો એ લોજિક હોય જ એનામાં, અને એ બાજુ ડાયવર્ઝન કરવાનું હોય, ધ્યાન આપવાનું હોય, તો એ વેદાંત પણ ભણી શકે છે, કંઈ ખોટું નથી. પણ આપણે વેદાંત એ પ્રમાણે ભણતા નથી જેવી રીતે એન્જિનિયરિંગ ભણીએ, એટલે આ પ્રોબ્લેમ થાય છે. સમજી ગયા? આ પ્રોબ્લેમ એટલે થાય છે કે એન્જિનિયરિંગ આપણે પેટ ભરવા માટે ભણેલા હોય, એટલે એ તો અજ્ઞાન છે માયાનો. પણ આપણે વેદાંત કેના માટે ભણવાનું છે? આપણા સ્વરૂપને, જીવને જાણવાનો છે, પરમાત્માને જાણવાનું છે, તો પ્રોબ્લેમ ન થાય. બરાબર? ચાલો, એટલે ભગવાને શું કહ્યું કે આ બધાને કહી દીધું જે કહેવાનું હતું તે, અને પછી કહ્યું કે ભાઈ અમે અમારું હાનિક કર્મ કરવા જઈએ છીએ. હાનિક કર્મ એટલે શું? બોલો મોટા ભાઈ. બોલ ભાઈ, હાનિક એટલે શું? બોલો મનીષભાઈ, હાનિક એટલે શું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતના હાનિક કર્મ એટલે નહીં ખબર? શિક્ષાપત્રીમાં હાનિક જેવો શબ્દ આવે જ કે નથી આવતો? પહેલાં મને એ કહો. બોલ મનીષ, શિક્ષાપત્રીમાં હાનિક શબ્દ આવે છે કે નથી આવતો? શ્લોક નંબર નહીં પૂછીશ, નંબર ગેમમાં હું છું જ નહીં. આવે છે કે નથી આવતો? શિક્ષાપત્રી રોજ વાંચે છે તું? બસ, મને ખબર પડી ગઈ. મેં જે એવું પૂછ્યું ને કે શિક્ષાપત્રીમાં આવે છે કે નહીં, તો ચહેરો આખો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયો. પેલા ડાયલોગ જેવું, જબાન सूख गई, आंखें पीली पड़ गई, तेरे चेहरे पे वो दर्द वो मैंने पढ़ लिया. समझ ગયા? શિક્ષાપત્રી રોજ વાંચવાની મનીષભાઈ, 10 શ્લોક તો મિનિમમ વાંચવાના. ઊંઘ આવતી હોય તો પણ વાંચવાના, નિયમ કરીએ ને એ પ્રમાણે. રાત્રે છે ને 10 શ્લોક વાંચીને સૂઈ જવાનું, બાજુમાં શિક્ષાપત્રી રાખવાની છે. શિક્ષાપત્રી જેવો કોઈ ગ્રંથ નથી, યાદ રાખજો. સમજો, એમાં હાનિક શબ્દનું નિરૂપણ ભગવાન શ્રી હરિએ કરેલું છે. ખબર છે હાનિક એટલે શું? શું નિરૂપણ કરેલું છે એ ખબર છે? હાનિક એટલે તમારું જે નિત્ય કર્મ જે હોય ને રોજનું, તે હાનિક કર્મ કહેવાય. સમજો, ભગવાને જે સવારે વહેલા ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, એ ઉઠ્યા પછી તમે જે કોઈ ક્રિયા કરો છો ને, એ બધું તમારું હાનિક કર્મમાં આવે. બરાબર? એ દિનચર્યા જે કહી તે બધી હાનિક કર્મમાં આવે. હાનિક વિધિ જે કહી ને, ઉઠીને પછી તમે સ્નાન કરો, પૂજા કરો, આ બધું જે કરો તે બધા હાનિક વિધિ છે. તમારું બધું નિત્ય કર્મ તે હાનિક વિધિમાં આવે. સંપ્રદાયની અત્યારે સૌથી મોટી કરુણાંતિકા શું છે ખબર છે? જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે એને કોઈ વ્યાસપીઠ પરથી સમજાવતું નથી, અને બધા ફાલતુ લવારા કરે છે બધી જગ્યા પર. અને જ્યાં કોઈ સમજાવવા પ્રયત્ન કરે છે ત્યાં લોકો બેસતા નથી. આખી ફિલ્મ બધી ઊંધી ચાલે છે. 7 દિવસની સત્સંગી જીવનની સભાની અંદર 3 દિવસ તો લોકો નાચવા માટેના જ કાઢે છે.
પૈસા લોકો નાચવા માટે ખર્ચે છે, પણ સત્સંગી જીવન ગ્રંથમાં શું આવે જે કોઈને જોવું જ નથી ને સાંભળવું જ નથી. બરાબર, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અત્યારે આખો દેશ, આખી દુનિયા. બરાબર, અત્યારે દુનિયા કેવી છે, ટોપના નાચા પર ઊભી રહેલી જ ને વાત કરે છે શાંતિની. બધા શસ્ત્રો અસ્ત્રો પાછળ પૈસા ખર્ચે છે. સંરક્ષણનો ખર્ચો દરેક દેશનો જોજો દર વર્ષે વધતો જ હોય. અમે આટલો વધાર્યો, અમે આટલો વધાર્યો, પછી વાત બધા શાંતિની કરશે. એટલે તોપના નારચા પર બધા ઊભા રહેલા જ. પેલું કબૂતર ઊભું રહી ને ટોપના નારચા પર, એવું જરા અવાજ આવે એટલે કબૂતર ઉડી ગયું તો બચી ગયું, નહીં તો કબૂતર મહેંગા પડી જાયગા. કબૂતર સ્વાહા, જય સ્વામી નારાયણ, શાંતિ કા ઝંડા લેકે ગયા કબૂતર ઉપર. બરાબર, એટલે શિક્ષાપત્રી રોજ વાંચવી જોઈએ. મહારાજ પોતે હાનિક કર્મ પોતાનું કરવા રોજ જતા હતા, ને આપણે પણ ભગવાને એ કર્મ કરવાનું કહ્યું જ છે રોજ. બરાબર, ચાલો 49મા શ્લોકથી શરૂ થશે અને 64-65મા શ્લોક સુધીમાં બધા આપણા નિત્યકર્મ આવે છે. જોઈ લેજો ઘરે જઈને. બરાબર, ચાલો. પછી છેલ્લોમાં એમાં એમ લાગે વ્યવહારિક કાર્ય કરવા જવું એમ લખેલું છે. પછી બધા અલગ અલગ કર્મો તો કયા જ છે, પછી તો એ પછી પણ છે જ, પણ આ મુખ્ય સવારથી શરૂ થાય તે છે. ચાલો, એ નિર્દોષ રાજન તે પછી તે સમસ્ત ભક્તજનો ભગવાનને પ્રણામ કરીને પગ ભાંગી ગયા હોય એમ પ્રશિથિલ ગતિવાળા અશ્રુપૂર્ણ નેત્રવાળા હોઈને તેમનું જ ધ્યાન કરતા થકા પોતપોતાને સ્થાનકે ગયા. બિચારા ઢીલા પડી ગયા. 11માં જ્યાં હું ઢીલો થઈ જાઉં ને એ પ્રમાણે. કેમ ભગવાન હવે આ લોક છોડીને જવાના, એટલે એ વિચારે કરીને લોકો બિચારા ઢીલા થઈ ગયા. એ ભગવાન ચાલ્યા જવાના. બરાબર, એટલે પગ ભાંગી ગયા હોય તો આમ ઢીલા ચાલતા હતા, આમ પેલો ઉત્સાહ નહીં રહ્યો કોઈ. બરાબર, અને અશ્રુપૂર્ણ નેત્રવાળા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા, અને ભગવાનનું ધ્યાન કરતાં કરતાં પછી એમ કે પોતપોતાને સ્થાનકે ગયા. ચાલો, એ રાજન તે સમયે જગતી તળમાં બહુ ઉત્પાતો દેખાયા. તે કહે છે જમીનનું તળ હોય ને, જગતી તળ, એમાં બધા ઉત્પાતો દેખાવા માંડ્યા. આ એક સામાન્ય ઘટના છે. આ લોકમાં જ્યારે કોઈ મોટા પુરુષ કા ભગવાનના અવતાર થવાના હોય ત્યારે બધા શુભ સંકેતો મળે, સમજો. બરાબર, અને જ્યારે આવું કંઈ થવાનું હોય કાં પછી કોઈક અપસુકનો પેલા દુર્યોધન આવેલો ને ત્યારે બધા ગધેડાઓ જે છે ને તે જોરમાં અવાજ કરતા હતા, રડતા હતા બહુ જોરમાં. મહાત્મા વિદુરે સાંભળ્યું તો એણે કહ્યું ધૃતરાષ્ટ્રને કે આ તારા કુળનું નિકંદન કાઢી નાખશે, આ કુળ ઘાતક થશે, એના કરતાં આને અત્યારે જય સ્વામી નારાયણ પધરાવી દઉં નદી બધીમાં. ધૃતરાષ્ટ્ર કહે કે ના ભાઈ, આપણે એવું નહીં કરવું. એને પુત્રમો હતો જન્મજાત. હવે એને તો નેચરલ કોઈને પણ હોય. બરાબર, પણ એ કુળઘાતી હકીકતમાં થયો, કારણ કે એ બધા અપસુકન થતા હતા. ત્યારે શિયાળના રડવાના અવાજ આવતા હતા, ગધેડાના ભાસો જોરમાં ભસવાના અવાજ આવતા હતા. આ બધા અપસુકનો કયા છે, સમજો. અને એ થતા હોય તો એ પ્રમાણે થતું જ હોય. આપણે એવું લાગે પણ એ થાય છે, અને એવી ઘટનાઓ ઘટે છે. બરાબર, એ તમારે થોડુંક એલર્ટ રહેવું પડે. તો તમારા જીવનમાં એવી બધી ઘટનાઓ ઘણી બધી થતી હોય, ઓબ્ઝર્વ કરવું પડે તમારે. તમે ઓબ્ઝર્વ કરો તો થાય. પુરુષના અંગો ફરકતા હોય, સ્ત્રીઓના અંગો ફરકતા હોય. બરાબર, પુરુષનું જમણું અંગ ફરકે તો 100% એને કંઈ ને કંઈ લાભ થવાનો હોય. કોઈ કામ માટે જાય ને જમણું અંગ ફરકે, જરા આંખ આમ ફરકે, જરા કે થોડોક સમય, તો સમજી લેવાનું એ કામ તમારું થઈ જવાનું છે, નીકળી જાવ. ડાબુ અંગ ફરકે પુરુષનું તો સમજી લેવાનું જે કામ કરવા જાવ છો એમાં કંઈક બ્રેક મારવાની જરૂર છે. વાસુદેવ ભગત કે એન્ટ્રી પેલો જીગરની આવ્યું હશે, જો અશોકભાઈ આવેલા અત્યારે, જોઈ દો, સમજી ગયા. એટલે એ પ્રમાણે આપણે એ બધા એનાથી એક્ઝેક્ટ બેનોને ઉલટું છે, સમજો. જેમાં આપણે જમણું અંગ સારું સુકનના નિશાની છે અને ડાબુ અપસુકનની નિશાની છે. બેનોનું એનાથી ઉલટું સમજવું. બરાબર, તમે નીકળ્યા હોય ને ગાયોનું ધણ દેખાય તમને, સમજો, તો એ સુકન છે. બરાબર, પછી રાત્રે એકદમ સૂવાના સમય પર કે તમને એવું લાગે ઘણા બધા કૂતરાઓ એકસાથે રડી રહેલા છે, હા, અડધી રાત્રે ઘણા બધા કૂતરાઓ રડી રહેલા છે, તો સમજવાનું કે આજુબાજુમાં કોઈનું સ્ટમ્પ નીકળવાનું છે, એકાદ વિકેટ જવાની છે. કારણ કે કૂતરાઓને છે ને એવું કહે છે લોકો કે યમદૂતો દેખાતા હોય, સમજો. એટલે એ યમદૂતોને ભાડે ને એટલે એ કૂતરાઓ રડે. યમદૂતો હા, એટલે જે તમે તમારી ભાષામાં એને જે હિસાબે એલોબરેટ કરી શકો છો તમારા મનોવૈજ્ઞાનિક રીતે, પણ આ હકીકત છે. બહુ કૂતરા રડતા હોય ને, એબનોર્મલી રડતા હોય, સમજો. પેલા ભસે એ નહીં, ભસે એ તો રોગ ભસે એ તો એની આદત છે, સ્વભાવ છે. બરાબર, પણ રડતા હોય, રડવું અને ભસવું એમાં ફરક છે.
સમજજો. એ રડે ને એટલે સમજવાનું એને કોઈ યમદૂત કે એવું કંઈ દેખાય છે, એટલે આજુબાજુ કોઈ હોય ને તે નીકળવાનું હોય, બરાબર. એટલે પછી સવારે તમને અશુભ સમાચાર મળી જાય કે બાજુમાં ગયા, ઉપર નીચે આમ તેમ ગયા, એમ સમજો. એટલે આ બધા અપશુકનો કયા છે શાસ્ત્રોમાં, અને એવું થાય છે, એવું ઘટે છે. તમારે ઓબ્ઝર્વ કરવું પડે. આ બધું દુનિયામાં જે કંઈ ઘટનાઓ ઘટે ને એ બધી ઓબ્ઝર્વ કરવી પડે. અમે બીજું પણ એક સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા બધા એવા એ કયા છે કે જેના કુલ્લા મોટા હોય, સમજજો. તો ખાસ કરીને એવું બહેનોમાં હોય, આવું બોલાય નહીં, પણ હવે લખેલું છે સામુદ્રિક શાસ્ત્રમાં, તે સ્ત્રી વિધવા જલ્દી થાય એબનોર્મલી, બરાબર. તો એવું જોવામાં આવેલું છે કે એવા સ્ત્રીઓ વિધવા જલ્દી થાય જેના આ ખભા બેઠેલા હોય, એને પણ એવું કહ્યું છે. જે શુષ્ક દેખાતી હોય એવી સ્ત્રીઓ બહુ જલ્દી વિધવા થઈ જાય, સમજો. સૌભાગ્યશાળી સ્ત્રીઓના પણ લક્ષણો કયા છે, પુરુષના પણ એવા લક્ષણો કયા છે જેના સર્વે અંગ સંપૂર્ણ છે. સૈનિક જેવી બોડી હોય ને, જેનું ફિઝિક્સ એકદમ જોરદાર હોય અત્યારની ભાષામાં, તેવો વ્યક્તિ તમને સવારે કામ કરવા જાઓ ને સામે જ મળી જાય. સૈનિકના સુકન બહુ સારા સુકન કયા છે. રાષ્ટ્ર માટે લડવા જતો કોઈ સૈનિક હોય, બંદૂક લઈને જતો હોય, એકદમ તૈયાર થઈને તમે દરવાજો ખોલો ને તમને સામે જ મળી જાય, તમે સમજી લો તમારું કામ થઈ ગયું. કારણ કે એ શુભ વ્યક્તિ છે, સમજો. એવા વ્યક્તિના મળવાથી તમારું કામ થઈ જવાનું છે. ગાયના સુકન બહુ સારા કયા છે. એટલે આવા બધા સુકન અપસુકન કયા છે, અને એ સાચા હોય છે, એ કંઈ ખોટા નથી હોતા. હવે તમને એમ થાય કે તમારું કામ સુધારવા કે બગાડવા, એ તમારું કામ સુધારવા કે બગાડવા નથી આવ્યા ભાઈ. એ કામ તો તમારું જે થવાનું એ જ થવાનું છે. એ તમને એલર્ટ કરે છે, સમજો. આગળ કોઈ ઉપાધિ આવવાની છે તો એ તમને ચેતવે છે કે ભાઈ એલર્ટ થઈ જા. તને હું એક સિગ્નલ આપું છું કે આવું તારી જોડે તું જે કરવા જવાનો જ તે આ પ્રમાણે થશે, બરાબર. મેં તમને આગળ પણ એક મારો કિસ્સો કહેલો, કદાચ તમે ભૂલી ગયો હોય તો ખબર નહીં. રજિસ્ટ્રારની ઓફિસમાં જ હું જતો હતો અને સામેથી પ્યારેલાલ બે દેખાયા. પાછા પ્યારેલાલ એટલે કોણ એ તમને કહેવા પડશે. મેં આગળ આ વાત કહેલી તમને, બરાબર. રજિસ્ટ્રારની ઓફિસમાં મારી એકચ્યુઅલી એપોઇન્ટમેન્ટ હતી ને પ્યારેલાલ હજુ હું અંદર જાઉં ને સામે આવ્યો. મેં ગોપાલને કહું આ કામ નહીં થવાનું આજે, જા. બરાબર. પ્યારેલાલ આવી જ ગયો સામે. પ્યારેલાલ કોણ એટલે તમને પાછો કહી દઉં. પ્યારેલાલ સમજી ગયા? હવે નહીં સમજ્યા પ્યારેલાલ. હાથથી ગાડી ચલાવતા હોય તો પ્યારેલાલ બધા. આઈડિયા આવી ગયો? હા, હવે સમજી ગયા. હું બહુ ખરાબ શબ્દનો પ્રયોગ નહીં કરતો, હું પ્યારા શબ્દ જ બોલું, બરાબર. પ્યારેલાલ સામે જ મને રજિસ્ટ્રારની ઓફિસની સામે જ નાનપુરામાં જ આમ અંદર એન્ટ્રી મારું ને સામે જ આવી ગયા. આમ કરતો આમ. મેં કહું જય સ્વામિનારાયણ, ભગવાનનું નામ દીધું હતું. મેં કહું કંઈ નહીં, ઓકે, મેન્ટલી પ્રિપેર. રજિસ્ટ્રાર પાસે ગયા, રજિસ્ટ્રાર બધું ચેક કર્યું. હવે આનો ફોટો પેલાનો ફોટો બધું બરાબર. સાક્ષી કોણ છે? તો સાક્ષી આપણો મેહુલ. આ મેહુલ નહીં, પેલો બીજો સાક્ષી તૈયાર ધમાધમ. પછી ગઈ હક છોડનાર કોણ છે? લોકો હક છોડનાર આ બધા બાલકૃષ્ણભાઈ ઘનશ્યામભાઈ. ઓકે, હક છોડનાર. મેં કહું એનો પાવર છે. ઓકે, પાવર છે. માણસ કા છે? મેં કહું માણસને આવ્યા. ના, માણસ જોઈએ મારે. પાવર હતો તો પણ એ માણસ જોવા માંગે. સહી કરેલી હતી તો પણ, એ કાગળ પર પણ સહી કરેલી હતી, જે ડોક્યુમેન્ટ બનાવેલો એની પર પણ સહી કરેલી હતી. ના, માણસ મારી હાજરીમાં જોઈએ મને. હું માણસ હમણાં નહીં આવે. માણસ આવે ત્યારે આવજો, ભલે વર્ષ પછી આવજો. એકચ્યુઅલી 1 વર્ષ પછી જ પેલા બે આવ્યા પછી, અને 1 વર્ષ પછી કામ થયું મારું. હવે એ પ્યારેલાલને તો હું શોધવા ગયેલો નહીં. બધું કામ કમ્પ્લીટ, સમજો. પણ પ્યારેલાલ આવી ગયો, બરાબર. એટલે 1 વર્ષ મારું કામ લંબાઈ ગયું. 2014 હતું તો સીધું 2015માં થયું, બરાબર. 100 રૂપિયાના દસ્તાવેજ ઉપર ત્યારે કામ થતું હતું. પાછો ગવર્મેન્ટે કાયદો બદલી નાખ્યો એ, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? એ મને ચેતવવા આવેલો પ્યારેલાલ કે ભાઈ તારું આજે કામ થવાનું નથી. બધું રેડી, તો પણ એક કાગળિયા રેડી કાયદા પ્રમાણે. શું થયું? જોજો ભાઈ, ગુપ્ત ઘૂ કરે છે એમ ને. ઓકે, ચાલો. આ બંને વડાપ્રધાન છે, એક ભૂતાનનો છે, એક બાંગ્લાદેશનો છે. હા, એટલે એ લોકો કાયમ વાત કરતા જ હોય કંઈ ને કંઈ, બરાબર. એ લોકો શ્રીલંકા ભવિષ્યમાં લઈ લેશે આ બંને. હા, તમને લોકોને શું આવે હમણાં? એ લોકો આ લોકો તમિલનાડુ સુધી એટલે જ હમણાં જઈ આવ્યા કે તમિલનાડુથી શ્રીલંકા નજીક પડે ને, ભવિષ્યમાં એ લોકો લઈ લેશે. ચાલો, 2 ઘડી ગમ્મત. પણ આ જે ઉત્પાતો કયા એટલે શાસ્ત્રોમાં લખેલા છે. એટલે એ ઉત્પાતો જે થયા હોય એટલે ઘણા લોકો આજકાલનું
ભાઈ યંગ જનરેશન એવું કહે કે આ બધું અંબક છે એમ. માઇથોલોજી એક બહુ ખરાબ શબ્દ અત્યારે યુઝ થાય, ઇન્ડિયન માઇથોલોજી. ઇવન બચ્ચન સાહેબ ઇઝ યુઝિંગ ધીસ વર્ડ અને આઈ એમ અગેન્સ્ટ ઓફ ટોટલી ધીસ વર્ડ. ઇન્ડિયન માઇથોલોજી, એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી એમ કહે કે હુ ઇઝ દેર ઇન ધીસ, એમ કહે કે ગ્રંથા એમ કરીને નીચે 4 ગ્રંથોનું નામ આપે, ઉપર કેરેક્ટર બતાવે. કર્ણા તો પછી લખેલું હોય મહાભારત, ભાગવત, રામાયણ. ઇન્ડિયન માઇથોલોજી, ઇટ્સ નોટ માઇથોલોજી. બરાબર છે, એ હિસ્ટ્રી છે આપણી, આપણો ઇતિહાસ છે. માઇથોલોજી અને ઇતિહાસમાં બહુ ફરક છે. માઇથોલોજી એટલે માન્યતા, માન્યતા કુમાન્યતા પણ હોઈ શકે, અને હિસ્ટ્રી એ બનેલી ઘટના છે. મહાભારત આપણે ત્યાં થઈ ચૂકેલી ઘટના છે, એ આપણો ઇતિહાસ છે. ઇટ ઇઝ અવર હિસ્ટ્રી, ઇટ્સ નોટ અવર માઇથોલોજી. આપણા લોકો પાછા બોલે બચ્ચન સાહેબ માઇથોલોજી બોલી, એટલે પેલો પણ નહીં ખબર પડે તો બી માઇથોલોજી માઇથોલોજી કરતો થઈ જાય જ્યાં બોલતો હોય તો. અરે બચ્ચન સાહેબ ખોટું બોલે છે, સમજો. ઇટ્સ નોટ અવર માઇથોલોજી, ઇટ્સ અવર હિસ્ટ્રી. આપણા શાસ્ત્રોમાં શું લખેલું છે? આપણો ઇતિહાસ છે. બરાબર, 5મો વેદ કયો? આપણો ઇતિહાસ છે. રામાયણ પણ આપણો ઇતિહાસ છે. મહાભારત આપણો ઇતિહાસ છે, સમજો. કેમ? એ ઘટના ઘટી ચૂકેલી, જેના પાત્રો બધા એક સમયમાં લાઈવ હતા. નવલકથા નથી. ઘણા લોકો કહે મહાભારત તો વ્યાસજીએ રચેલી બહુ જોરદાર નવલકથા છે. અરે નવલકથા નથી, એ હિસ્ટ્રી છે. દેટ ઇઝ રિયાલિટી, એ વાસ્તવિકતા છે. એને 5મો વેદ એમને એમ નહીં કહ્યો મહાભારતને. વેદોમાં જે જ્ઞાન ગર્ભિત રીતે આપેલું છે એ 5મા વેદ, એટલે કે ઉદાહરણ તરીકે મહાભારત દ્વારા પાત્રોની વર્ણની કરીને મહર્ષિ વ્યાસે બધું 4 વેદમાં જે જ્ઞાન છે તે બધું પાત્રો દ્વારા આપી દીધું. કે ભાઈ દુર્યોધન જેવો છોકરો હોય તેનો મોહ કરવો નહીં. ધૃતરાષ્ટ્ર આંધળો તો બધી રીતે કેપેબલ હોય, પણ અંધને કોઈ દિવસ રાજા બનાવાય નહીં, સમજો. કર્ણ ગમે એવો કોઈએ તમારી ઉપર ઋણ કર્યું હોય તો પણ, ઉપકાર કર્યો હોય તો પણ એમ કહે કે જે કોઈ દુર્જન છે એની પાસેથી કોઈ દિવસ ઉપકાર લેવો નહીં. મહારાજે ના પાડી છે શિક્ષાપત્રીમાં પણ, સત્સંગી જીવનમાં પણ. કેમ? દુર્જન તમારી ઉપર ઉપકાર કરશે, એના બદલામાં તમારી પાસે કંઈ ને કંઈ ખોટું અધર્મ કરાવશે. તો કર્ણના કેરેક્ટરથી એ શીખવાનું છે. આચાર્ય દ્રોણ, બ્રાહ્મણે કોઈ દિવસ લોભ લાલચ રાખવી નહીં. બ્રાહ્મણ બીજાને વિદ્યા ભણાવી શકે છે, કોઈ પણ વિદ્યા. બ્રાહ્મણે પોતે યુદ્ધ કરવા જવાનું નહીં. બ્રાહ્મણ યુદ્ધ કરવા જાય એ એનું કામ નથી, એક ક્ષત્રિયનું કામ છે. આચાર્ય દ્રોણનું ઉદાહરણ. અશ્વત્થામાં દુર્યોધનના ઘરનું અનાજ ખાધું, કુસંગ, એને કરીને ભગવાન શ્રી કૃષ્ણને ન ઓળખી શક્યો અને પાંડવોનો દ્રોહી બન્યો. પાંડવોએ એનું કંઈ ન બગાડેલું, તો પણ દ્રૌપદીના 5 પુત્રોને એને મારી નાખ્યા વગર વાંકે. કેમ? શત્રુતાને કારણે. એ શત્રુતા કેમ થઈ? દુર્યોધનના કુસંગને કારણે, સમજો. એટલે વેદોમાં જે ગર્ભિત રીતે ધર્મો કયા છે એ મહાભારતના પાત્રો દ્વારા સમજાવેલા છે. સમ્રાટ યુધિષ્ઠિર, સમજો, જેનો બુધ નક્કામો હોય એ હંમેશા શેર બજારમાં જશે ને ઊંધો પડશે, કારણ કે એની વૃત્તિ જે છે તે જુગારી હોય જ. સમ્રાટ યુધિષ્ઠિરનો બુધ નક્કામો હતો અને એ બુધને કારણે એમની વૃત્તિ જે હતી તે જુગારી વૃત્તિ, એ જુગારમમાં બેઠા. 1 વાર નહીં, 2 વાર બેઠા, અને એને કારણે કસ્તમાં કોણ આવી ગયા? 4 બીજા ભાઈઓ અને દ્રૌપદીજી પણ, સમજો. એટલે ગમે એટલા મોટા માણસ તમે હોવ, ગમે એવા ધર્મજ્ઞ હોવ, પણ તમારી જુગારી વૃત્તિ કોઈ દિવસ તમને નીચે લાવી દે, સમજજો. ગદાધારી ભીમ, બળ હોવું જરૂરી છે, પણ બળની પણ આંખ હોવી જરૂરી છે. આંખ વગરનું બળ નક્કામું છે, આંધળું બળ નક્કામું છે, ગમે તેને ગમે ત્યારે પાડી નાખે. બરાબર? એ પ્રમાણે મહાભારતના એક એક પાત્રો જે છે ને એ તમને કંઈ ને કંઈ શીખવાડે છે. નકુલ જે છે તે એ પણ સર્વગુણે સંપન્ન કોણ? સર્વગુણે સંપન્ન કોણ? ભગવાન શ્રી કૃષ્ણ જોઈ. બરાબર? ધ નેરેટર, ભગવાન શ્રી કૃષ્ણ નેરેટર છે. કોના? એના કિમિયો રોલ છે એમનો મહાભારતમાં, પણ મહાભારત ભગવાન શ્રી કૃષ્ણ વગર ચાલે નહીં, કારણ કે એનું મેઇન કેરેક્ટર ભલે પાંડવો કે યુધિષ્ઠિર છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે કિમિયો રોલ વાળો. એને આગળ બધાને ખેંચી જનારા એ છે. બરાબર? ક્યારે શું કરવું, ક્યારે શું ન કરવું, કોની જોડે કેવું કરવું. અચ્છાઈ ઉતની હી કરને કી જીતની અચ્છી લગે. સમજી ગયા ભગવાન શ્રી કૃષ્ણનો સિદ્ધાંત કે ભાઈ કળિયુગમાં કળિયુગના ધર્મો ચાલે, સતયુગમાં સતયુગના ધર્મો ચાલે, દ્વાપરમાં દ્વાપરના ધર્મો ચાલે ને ત્રેતામાં ત્રેતાના ધર્મો ચાલે.
બરાબર. પછી એ અંગરાજ કર્ણ ભગવાન શ્રી કૃષ્ણને ધર્મનો પાઠ ભણાવે કે ભાઈ મારું રથનું પૈંડું નીચે બેસી ગયું છે, તો હમણાં યુદ્ધને થોડો સમય રોકી નાખો. અર્જુનજી તૈયાર થઈ ગયા મારી જેમ કે ચાલ ભાઈ આ બિચારો બરાબર કહી જાય. ભગવાન કહે નાઈ, अभी मानने का साले को यही ज टाइम है, इसको अभी मानने का. भगवान अर्जुनજી કે અધર્મ જાતો, કોઈ અધર્મ નથી. એણે કા અધર્મ વિશે વિચાર્યું છે, આપણે પણ નહીં વિચારવાનું. ટીટ ફોર ટેટ. બરાબર. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એના હીરો છે મહાભારતના. વ્યાસજીએ રચેલા ગ્રંથોમાં, વેદોમાં, પુરાણોમાં જે કોઈ વાતો આપણે સામાન્ય રીતે સમજ ન પડે બધી મહાભારતમાં સમજ પડી જાય. બીજું, સર્વ અધિકારી. તમારે મહાભારત ભણવા માટે, સમજવા માટે કોઈ જનોઈ સંસ્કારની જરૂર નથી. સમજજો, મહાભારત એવો ગ્રંથ છે એને બધા સાંભળી શકે, વાંચી શકે, સમજી શકે, બધા એક એક, દરેકને અધિકાર છે એનો, સર્વ અધિકારી. પણ સારા વક્તા પાસે જે એનો મર્મ સમજતો હોય એની પાસે સાંભળો તો તમને મહાભારતનો હકીકતમાં જે જ્ઞાન જે છે તે ખબર પડે. ગુહ્ય જ્ઞાન, 5મો વેદ કયો છે. રાજેન્દ્રદાસજીની સીકરની આખી કથા છે. જેને યુટ્યુબ પર સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય તો રાજસ્થાનના સીકરમાં રાજેન્દ્રદાસજીએ 31 દિવસે મહાભારતની કથા કરેલી છે. બરાબર, તમે સાંભળી શકો છો. હિન્દીમાં છે પણ એમણે આખી મહાભારતની એ કથા કરેલી છે. શ્લોકે શ્લોક પૂરેપૂરી મહાભારતની કથા તમે સાંભળો, તમને મજા આવી જશે. બરાબર. મહાભારત ગ્રંથ જીવનમાં એકવાર સાંભળવા. બીજી એક લોકોના મગજમાં ખોટી એક કહેવત છે, સોરી પાછું કહું, કે ઘરમાં મહાભારત ન રખાય નહીં તો મહાભારત થાય, ઘરમાં ના વંચાય. અરે ઘરમાં રાખજો ઉલટી. જેના ઘરમાં નથી રાખતા એના ઘરમાં મહાભારત થાય છે. જેના ઘરમાં રાખે છે એના ઘરમાં નહીં થતું. બરાબર. હવે કહેવું નહીં જોઈએ, એનું ઉદાહરણ તો બેસ્ટ અમે લોકો જ છે. બરાબર. પણ અમે વધારે કહેતા નથી, કારણ કે દુનિયા ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. બરાબર. ચાલો, જય સ્વામી નારાયણ. આવા બધા જે કોઈ ઉત્પાદો થયા અકસ્માત ત્યાં પ્રજ્વેડો, અરે સોરી, તે વાયુ વ્યક્તિ બહુ તરવો પડી ગયા. બધા જે ઝાડ પડી ગયા, અપશુકનો થવા માંડ્યા. અકસ્માત ત્યાં પ્રજ્વળેલો કોઈ પણ અગ્નિ જ્વાળાઓ વૃદ્ધિ પામતા ગગનતનને ચાટતો થકો બહુ ગામોને બાળી દેવા લાગ્યો. અંદરથી અગ્નિ પ્રગટ થઈ ગયો, બધા ઝાડોમાં આગ લાગી ગઈ. તમે દાવાનળ જેવું કહી શકો, જંગલનો અગ્નિ કહી શકો, જે પણ કહી દે. બધા ગામોને વિશે પ્રસરી ગયો અને ગામોને બાળી દેવા લાગ્યો. ગર્ભને ભેદનારો કોઈ પણ વજ્રઘોષ અને ભૂતરમાં ઉલ્કાપાત થયો. મોટા મોટા અવાજ આવે ને, બરાબર, એકદમ ડરાવી નાખે એવા, છાતીના પાટિયા બેસી જાય ને એવા ખતરનાક અવાજો આવે, અને વજ્રઘોષ કહેવાય. બરાબર. ઉલ્કાપાત થાય, મોટી મોટી ઉલ્કાઓ પડતી હોય ને એવું લાગે હમણાં પૃથ્વીનો ભૂકે ભૂકો કરી નાખશે. હમણાં જ એક ઉલ્કા પેલી એક બહુ નજીકથી ગયેલી પૃથ્વીથી, હમણાં જ આવેલું. હમણાં જ હું કોઈ સમાચાર કે એવું કંઈ જોતો હતો ને એમાં આવેલું કે આ તારીખ એમ કહે કે બહુ નજીકથી, એમ કહે કે એક ઉલ્કા એમ કહે કે પૃથ્વીની નજીકથી જવાની છે, એવું આવેલું. બહુ હમણાંનો બહુ નજીકનો કિસ્સો છે. બરાબર. ચાલો, કોઈ સ્તરે ગગન થકી પાષાણ વૃષ્ટિ થઈ તો કોઈ સ્તરે રુધિરપાત થયો. અસ્થાનમાં જ ક્વચિત નરોના મનમાં એકદમ ત્રાસ થઈ આવ્યો. ભાઈ પથ્થરો પડવા માંડ્યા, કોઈ જગ્યા પર રુધિર લોહી પડવા માંડ્યું. બરાબર. કેવું થયું? નરોના એમ કહે કે મનમાં એકદમ ત્રાસ થઈ આવ્યો. આમ તમને ઘણી વખત એવું થઈ જાય, એકદમ ત્રાસ થઈ જાય, અજંપો થઈ જાય. બરાબર. એ અજંપો થાય તો સમજવાનું કોઈને કોઈ જગ્યા પર કંઈ પણ કોઈ અઘટિત ઘટના ઘટી રહેલી છે, કાં તમારું પોતાનું કંઈ અપશુકન થવાનું છે, અશુભ થવાનું છે, તો ત્યારે થોડા શાંત થઈ જવું, મન શાંત રાખવું. ઘટના જે ઘટવાની છે તે ઘટવાની છે, પણ એ ઘટના પછીના જે રિએક્શન્સ છે તે તમારી પાસે છે. એટલે થોડું મન શાંત રાખવું, ભગવાનનું ભજન કરવું. ભગવાનનું ભજન કરો, તમે એમાંથી નીકળી જશો. જે થવાનું હશે તે થશે, પણ ભગવાન તમને એવું સામર્થ્ય આપશે કે તમે બચી જશો. અને બીજાને 100 થાપડ પડતી હશે તો તમને 2-5 થાપડમાં ભગવાન બચાવી લેશે. શરણાગતિનો આટલો લાભ તો છે જ. બરાબર. પણ હવે થોડુંક નુકસાન થાય તો મન મોટું રાખવું, પછી કંઈ ભગવાન મારી સામે જોતા જ નથી ને આ મોડું બગાડ્યા જ કરે પેલો આખી જિંદગી. મોડું નહીં બગાડવાનું. બરાબર. તેરા ક્યાં થા, તું ક્યાં લેકર આયા થા, ક્યાં લેકર જાયેગા. બરાબર. આપણું કંઈ છે જ નહીં અહીંયા, બધું ભાડા પટ્ટાનું છે અને આપણે છોડીને જ જવાનું છે. એટલે જે જાય એમાં દુઃખ નહીં કરવાનું. એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, એનું એટલા સમયે જ તમારી જોડે લખાયેલું હતું રહેવાનું, અને એ જવાનું હતું એટલે ચાલ્યું ગયું. બરાબર. એટલે એનું ટેન્શન લેવું નહીં. હવે કાલે
રવિવાર છે, રાંદેરમાં આપણી સભા છે, તો બધા ભક્તો ત્યાં 5 વાગે પધારજો. આજે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મ